आओ अपनी जगह पर આપણે ઊભા થઈ જઈશું અને પ્રભુના વચનને વાંચીશું। મારી સાથે દાનિયેલનું પુસ્તક કાઢજો। દાનિયેલનું પુસ્તક એનો 3જો અધ્યાય, દાનિયેલનું પુસ્તક એનો 3જો અધ્યાય અને એની 16 થી 18 કલમ અને હું તમારા માટે વાંચું છું। પાન નંબર 769। દાનિયેલનું પુસ્તક 3જો અધ્યાય 16 થી 18। સાદ્રાક, મેશાક તથા અબેદનગોએ રાજાને ઉત્તર આપ્યો કે હે નબુખાદનેસ્સાર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની અમારે કંઈ જરૂર નથી,
અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે, અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. તો પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે ખચિત જાણવું કે અમે આપના દેવની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. હવે આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. દેવ બાપ, અમે ધન્યવાદ કરીએ છીએ તમારા બહુમૂલ્ય વચનને માટે, ધન્યવાદ કરીએ છીએ સુંદર આરાધનાને માટે, ધન્યવાદ કરીએ છીએ પરમેશ્વર, તમારી હાજરી અમારી મધ્ય છે, અને તમારું વચન પ્રભુ અમારા અંદર વિશ્વાસને ઉત્પન્ન કરે છે, તમારું વચન અમારી અંદર હિંમતને ઉત્પન્ન કરે છે, અને તમારા વચનની અંદર પ્રભુ સામર્થ્ય છે, જીવનોને બદલી નાખવાનું સામર્થ્ય છે. પ્રભુ, તમારા વચન દ્વારા અમારા હૃદયોને તમે સ્પર્શ આપો, અને કેવળ ને કેવળ સ્વર્ગીય પિતા, તમારા મહામોટા નામનો મહિમા થાય તેવું તમે થવા દેજો. આગળનો સમય તમારા હાથમાં સોંપે છે. ફરી એકવાર બોલનાર અને સાંભળનાર બધાના હૃદયોને, શરીર પ્રાણાત્માઓને તમે સ્પર્શ કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીશ દેવ બાપ, મારે તેને સાંભળો અને માન્ય કરો. આમેન. આવો આપણી જગા પર આપણે બેસી જઈશું અને ધન્યવાદ કરીએ કે આપણી પાસે ઈશ્વરનું વચન છે. બાઇબલ કહે છે રોમન 10 અને 17 કે વચન સાંભળવાથી આપણો વિશ્વાસ શું થાય છે? એ વધે છે. વિશ્વાસ ક્યાંથી આવે છે? વચન સાંભળવાથી. અને વચન આપણે વ્યક્તિગત રીતે આપણે ઘરોમાં પણ આપણે અભ્યાસ કરીએ છીએ, અને વચનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પણ આપણો વિશ્વાસ વધે છે. અને જ્યારે ચર્ચ એ પ્રભુની યોજના છે, ચર્ચ એ પ્રભુનું ઘર છે, અને ત્યારે ત્યાં આવીએ છીએ ત્યારે કોઈ પણ સેવક જ્યારે પુલપીટ પરથી પ્રભુના વચનનો પ્રચાર કરે છે ત્યારે એ વચન સાંભળવા દ્વારા આપણો વિશ્વાસ શું થાય છે? ઉચકાય છે, વધે છે. અને આજનો સંદેશ બહુ અદ્ભુત છે. આજના સંદેશ વિશે જો હું વાત કરું તો આજના સંદેશનો જે વિષય છે એ છે કે વિશ્વાસથી સ્ટેન્ડ લેનાર લોકો મોટા ફેરફારો લાવી શકે છે. વિશ્વાસથી એક રીતે જોઈએ તો પગલાં ભરનાર લોકો મોટા ફેરફારો લાવી શકે છે. આ આજના સંદેશનો વિષય છે. અને એ હું તમને જરૂરથી કહેવા માંગીશ કે આજના સમયની અંદર સૌથી વધારે ને મહત્વની જો કોઈ જરૂર હોય તો એ વિશ્વાસની જરૂર છે. કેમ કે જો આપણી પાસે એ ભરપૂરીપણાનો વિશ્વાસ નહીં હોય તો આપણે જે પગલાં જેવી રીતે પ્રભુના માટે ભરવા જોઈએ આપણે ભરી શકીશું નહીં. અને હું તમને જરૂર એ પણ બાબત કહીશ, યાદ અપાવીશ કે આપણે જે સમયોમાં જીવીએ છીએ એ સમયો રેપ્ચરના છેલ્લા તબક્કાના સમયો છે. આ સમય પણ મંડળીનું રેપ્ચર થઈ શકે છે, અડધા સંદેશામાં રેપ્ચર થઈ શકે છે, આજે રેપ્ચર થઈ શકે છે. રેપ્ચર વિશે કશું કહી શકાતું નથી, પરંતુ આપણે જોઈએ છે એ પ્રમાણે બાઇબલ થ્રુ આઉટ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આજે સંસાર આગળ વધી રહ્યો છે. બાઇબલ કહે છે, તમે વાંચો તિમોથીના પત્રમાં, છેલ્લા સમયમાં શું શું હશે એ બધી જ બાબતો થ્રુ આઉટ આજે આપણે જોવા મળે છે. છેલ્લા દિવસોમાં જ્ઞાન વધી જશે, છેલ્લા દિવસોમાં લોકોની પાસે વિશ્વાસને, ઇવન વિશ્વાસના જીવનોમાંથી વિશ્વાસનું જીવન કાઢી લેવામાં આવશે એવું કહેવામાં આવે છે. પાસ્ટર સિબેલી પાછલા દિવસમાં એક લીડરશિપની મિટિંગ લઈ રહ્યા હતા. એમણે કહ્યું હતું કે પવિત્ર આત્માનું કાર્ય વિશ્વાસીના જીવનમાંથી કાઢી લેવામાં આવશે. એવા સમયો આવશે. અને આજે આપણે જોઈએ છે, જો મંડળીઓ ઠંડી થઈ જાય, વિશ્વાસીઓ ઠંડા થઈ જાય તો બહારના લોકોની શું વાત કરીએ. પરંતુ સાચી વાત છે કે આપણે છેલ્લા સમયોમાં જીવીએ છીએ, અને આવા સમયોમાં જો પ્રભુને કોઈની જરૂર હોય તો એ છે વિશ્વાસના યોદ્ધાઓની. પ્રભુને વિશ્વાસના યોદ્ધાઓની જરૂર છે. કેમ કે વિશ્વાસના યોદ્ધાઓ જ આ પ્રભુના મહાન કાર્યને આગળ લઈ જશે, અને વિશ્વાસ જ પ્રભુનો મહિમા લઈને આવે છે. વિશ્વાસ દ્વારા જ આપણે સુવાર્તા પ્રચાર કરી શકીએ છીએ. વિશ્વાસ દ્વારા જ આપણે મિશન્સ પણ કરી શકીએ છીએ.
તમારે કોઈને બોલવું હોય તો વિશ્વાસ જોઈએ. વિશ્વાસની એનર્જી સિવાય તમે બોલી નહીં શકો. એક પાવર સમાન છે. વિશ્વાસ એક સામર્થ્ય છે. અને આજે વિશ્વાસની બહુ જરૂર છે. અને આજનો સંદેશ બહુ અદ્ભુત છે અને ટૂંક સમયમાં હું તમારી સાથે શેર કરીશ. ને આજનો જે સંદેશ છે એ એટલો બધો અદ્ભુત છે કે એ ખરેખર તમને હલાવી નાખશે. આ બેબીલોનની અંદર પ્રભુના જે લોકો હતા ત્યારનો સંદેશ છે. આપણે સૌ એનાથી પરિચિત છીએ કે પ્રભુના લોકોને બંદીવાસમાં 70 વર્ષના બંદીવાસમાં બેબીલોનમાં લઈ જવામાં આવે છે. અને એ સમયે જે પ્રભુના લોકો છે તેઓએ જે વિશ્વાસના અદ્ભુત પગલાં ભર્યા તેઓના વિશેનો સંદેશ છે. અને જો તમે જુઓ તો ત્યાં એ 3 જે જુવાનો છે તેમના વિશે આપણે જોવા માંગીએ છીએ. એ 3 જુવાનો વિશે જો આપણે જોઈએ તો એ 3 જુવાનો એ વિશ્વાસથી ભરાયેલા લોકો હતા. એમના જીવનના વિશ્વાસના પગલા પરથી આપણે જોઈએ છે. અને એક રીતે એના વિશે હું વિચાર કરતો હતો કે ખરેખર વિશ્વાસના પગલા ભરનાર લોકો પ્રતિકૂળ સંજોગોમાં પણ વિશ્વાસના જોખમો ઉઠાવતા બીતા નથી. અને વિશ્વાસના પગલા ભરનાર લોકો પ્રતિકૂળ એટલે કે એ અનુકૂળ નથી. તમારા ફેમિલીના બારામાં હોય, તમારા વ્યક્તિગત જીવનના બારામાં હોય, તમારા ફાઇનાન્સના બારામાં હોય, તમારી તંદુરસ્તીના બારામાં હોય, તમારા રિલેશનના બારામાં હોય, કોઈ પણ રીતે એ સમય અનુકૂળ નથી, પણ કેવો છે? પ્રતિકૂળ છે. અને એક રીતે સામા પવને જવું સરળ નથી. સામા પવને જવું સરળ નથી. પણ આ વિશ્વાસના જીવનો કેવા હોય છે? તેઓ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ વિશ્વાસના જોખમો ઉઠાવતા બીતા નથી. અને હું એના વિશે વિચારતો હતો કે આવા વિશ્વાસના જીવનો શું કરે છે? એ નવા ઇતિહાસને સર્જી દે છે. અને એક રીતે જોવા જઈએ તો આવો ઇતિહાસ એ ધરતી પર નહીં પણ એ સ્વર્ગમાંથી લખાય છે. કેમ ખબર છે? કેમ કે એવા પ્રતિકૂળ સંજોગોમાં જો તેઓને વિશ્વાસના જીવનને મદદ મળતી હોય તો એ સ્વર્ગથી હોય છે. સ્વર્ગ એના વિશે શું કરે છે? યોજના બનાવે છે. હા, એ ધરતીના માણસોનો ઉપયોગ કરે છે. એણે એલિયાના સમયમાં મહાન પ્રભુનો સેવક એલિયા તેને જીવાડવાના માટે સામાન્ય સારફતની વિધવાનો ઉપયોગ કર્યો. પણ સ્વર્ગે નક્કી કર્યું કે સારફતની વિધવા દ્વારા એને એલિયાનું પોષણ થશે. પણ સ્વર્ગ નક્કી કરે છે. અને માટે જ્યારે મદદ સ્વર્ગથી આવે છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે ઇતિહાસ પણ સ્વર્ગ દ્વારા જ લખાય છે. અને બહુ અદ્ભુત છે. અને તમને ફરીને એકવાર કહેવા માંગીશ કે અને આજનો સંદેશ તેની સાબિતી આપશે કે હા, સ્વર્ગથી સહાય આવે છે અને એ સહાય નવો ઇતિહાસ રચે છે. અને જો આપણે જોઈએ આ 3જા અધ્યાયની અંદર તો તમે દાનિયેલનું પુસ્તક એનો 3જો અધ્યાય તમે જુઓ તો અહીં નબુખાદનેસ્સાર વિશે રાજા વિશે લખવામાં આવ્યું છે કે નબુખાદનેસ્સાર રાજાએ સોનાની મૂર્તિ બનાવી. આપણે તેનાથી પરિચિત છીએ. આપણે બધા જાણીએ છીએ. ઘણીવાર આપણે એના સંદેશાઓ પણ સાંભળ્યા છે. અને આ રાજા એવું ફરમાન બહાર પાડે છે. આપણે જોઈએ છે કે જ્યારે આ મૂર્તિને બનાવવામાં આવે ત્યારે મૂર્તિ તૈયાર થઈ જાય અને પછી જ્યારે કે ત્યાં સંગીત વગાડવામાં આવે, વાજિંત્રો વગાડવામાં આવે ત્યારે દરેક વ્યક્તિ ઊંચા પ્રધાનથી લઈને સામાન્ય ગરીબ સુધી બધા લોકોએ શું કરવાનું છે? મૂર્તિને દંડવત કરવાનું છે અને મૂર્તિની શું કરવાનું છે? આરાધના કરવાની છે. અને આ સમયોની અંદર આ જે 3 જુવાનો જેમના વિશે આજે વાત કરવા માંગીએ છીએ, જેઓને ગુલામીમાં લાવવામાં આવ્યા હતા, આ 3 જુવાનો એ સ્ટેન્ડ લે છે, વિશ્વાસના પગલાં ભરે છે. અને આ જે 3 જુવાનો છે એમના વિશે હું વિચાર કરતો હતો કે તેઓ જુવાન હતા. તેઓ કોમ્પ્રોમાઇઝ કરે કે આપણે કરે બહુ લાંબુ જીવન છે, આપણે રાજા કને શા માટે દુશ્મની કરવી? આપણે જો પોતાની જગ્યામાં મૂકીએ તો આપણે એવું વિચારીએ કે શા માટે દુશ્મની કરીએ? તો વિશ્વાસ તો અંદર છે ને, આપણે બહાર ગમે તે કરીએ તો ચાલી જશે. સમાધાન કરી શકતા હતા. કેમ કે એ જે જુવાનો હતા એ રાજ દરબારમાં ઊંચો હોદ્દો ધરાવતા હતા.
તમે બીજો અધ્યાયની છેલ્લી કલમમાં વાંચો તો અહીંયા લખવામાં આવ્યું છે કે દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તેણે સાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાબેલ પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા. એમની પાસે રાચરચીલું બધું જ હતું અને તેઓ કોમ્પ્રોમાઇઝ કરી શકતા હતા. અને લખવામાં આવ્યું છે કે તમે જુઓ તો રાજાએ જે બહુ ઊંચી જે મહામોટી મૂર્તિ બનાવી અને એ મૂર્તિ બનાવ્યા પછી એમણે ફરમાન બહાર પાડ્યું અને દરેક લોકો જ્યારે કે રણશીંગડું વાજિંત્રો વાગે ત્યારે મૂર્તિની આરાધના કરવી. અને તમે જુઓ તો રાજાના કહેવા મુજબ એ મૂર્તિ જ્યારે ઊભી કરવામાં આવી, સંગીત વગાડવામાં આવ્યું, ત્યારે લોકો શું કર્યું? બધા લોકો મૂર્તિની આરાધના કરી. રૂટીન વિશ્વાસ. આપણે એના સાથે શું મતલબ? પણ આપણે આ 3 જુવાનો વિશે આપણે જોઈએ છે કે એ ઇનકાર કરે છે. હું એમના વિશે વિચાર કરતો હતો કે એ 3 જુવાનો પ્રભુના વચનોથી, પ્રભુના વાયદાઓથી કેટલા ભરાયેલા હશે. એક રીતે તમે જોવા જાઓ તો ઇઝરાયલનો તમે ઇતિહાસ તપાસો તો મૂર્તિ પૂજાના કારણે જ તેમને 70 વર્ષના બેબીલોનના બંદીવાસમાં લાવવામાં આવ્યા છે. કેમ કે તેઓ મૂર્તિ પૂજા તરફ વળી ગયા હતા અને મૂર્તિ પૂજા એમનાથી કાઢવાની હતી અને એના માટે જ એમને બેબીલોનના બંદીવાસમાં લાવવામાં હતા. અને હું વિચાર કરતો હતો કે આ એક પ્રભુની પરીક્ષા હતી. આ એક પ્રભુની એમની જોરદાર એક પરીક્ષા હતી. અને એ જે જુવાનો છે, હું વિશ્વાસ કરું છું, તમે દાનિયેલ અને હિઝકિયેલ વિશે જુઓ તો એનો પાસ્ટર યર્મિયા હતો. દાનિયેલ કે છે 14 વર્ષનો હતો અને હિઝકિયેલ 16 વર્ષનો હતો અને કહી શકાય એના સમકાલીક હતા. એટલે એ પણ જુવાનો દાનિયેલના મિત્ર હોવાના નાતે તેઓ પણ મૂસાની વ્યવસ્થા જાણતા હતા. અને મૂસાના નિયમશાસ્ત્રમાં નિર્ગમન 22:2 તમે વાંચો તો મૂર્તિની આગળ પગે પડવું નહીં એવું બાઇબલ કહે છે. વ્યવસ્થા વિવરણ પુનર્નિર્માણ પુસ્તક એનો 4થો અધ્યાયની કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યારે આકાશના કોઈ પણ સૂર્ય, ચંદ્ર, તારાઓની કે પુરુષ સ્ત્રીની કે પૃથ્વી પર કોઈ પણ પશુ, ચોપગા ચાલનાર પ્રાણીઓની, સાપની કોઈની પણ તારે મૂર્તિ નહીં બનાવી. અને એ લોકોએ બરોબર એમના માઇન્ડમાં ખબર હતી કે ઈશ્વરે શા માટે આ 70 વર્ષના ગુલામીમાં અમને મોકલ્યા છે. અને તેઓ શું કરે છે? તેઓ રાજાને શું કહે છે? હવે આપણે વાંચીએ. અહીંયા લખવામાં આવ્યું છે કે ઓકે, એ પહેલાં જ્યારે એમના વિશે શું કરવામાં આવે છે? ફરિયાદ કરવામાં આવે છે રાજાની પાસે. તમે વાંચો તો 12મી કલમમાં લખવામાં આવ્યું છે અને ત્યાં કેટલાક કહે છે લોકોએ તહમત મૂક્યું છે. 8મી કલમમાં તે વેળાએ કેટલાક ખાલદીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ પર તહમત મૂક્યું. 9મી કલમ તેઓએ નબૂખદનેસ્સર રાજાને કહ્યું, હે રાજા, સદા જીવતા રહો. હે રાજા, આપે હુકમ કર્યો છે કે રણશીંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ જે કોઈ સાંભળે તે દરેકે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આ સોનાની મૂર્તિને પૂજા કરવી. અને જે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરે તેને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. અને ત્યાં આગળ તમે વાંચો 12મી કલમ, આપે સાદ્રાક, મેશાક તથા અબેદનગો નામે યહૂદીઓને બાબેલના પ્રાંતના રાજકારભારીઓ ઠરાવ્યા છે. હે રાજા, આ માણસોએ આપના હુકમનો અનાદર કર્યો છે. તેઓ આપના દેવોની ઉપાસના કરતા નથી, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરતા નથી. એકચ્યુઅલી એના વિશે હું વિચાર કરતો હતો કે ડોક્ટ્રીન એક રીતે આપણે જોઈએ સીધું એ સૈતાનિક છે. ઈશ્વરની આરાધના ન કરવી સીધું સૈતાનિક છે. એમના માઇન્ડમાં હતું સાદ્રાક, મેશાક ને અબેદનગોમાં. કેમ કે અને હું એના વિશે વિચાર કરતો હતો કે એમનામાં એક સાચી સમજ અને સાચી પરખ હતી. કેમ ખબર? તેમની પાસે વ્યવસ્થાનું પુસ્તક હતું. અને આ ધરતી પર પણ આ દુનિયામાં ઘણી બધી સૈતાનિક બાબતોની સમજ અને પરખ એક વિશ્વાસીની પાસે હોવી બહુ જરૂરી છે. આ દુનિયામાં ઘણી બધી બાબતો સૈતાનિક છે અને જો એની પરખ ના હોય, એની સમજ ના હોય તો આપણે લોકોની સાથે કોમ્પ્રોમાઇઝ કરી લઈશું, બહુ જ સરળ લઈ લઈશું. પરંતુ જો તમને એની સમજ કે એની પરખ છે તો તમે એનાથી બચો છો અને ઈશ્વરનો મહિમા તમારા દ્વારા ધરતી પર આવે છે.
અને આગળ આપણે જોઈએ છે તો શું થાય છે, તમે જો વાંચો તો ત્યાં રાજા તેમને બોલાવે છે અને રાજા તેમને એક તક આપે છે. શું કરે છે રાજા? તેઓને એક તક આપે છે કે કશો વાંધો નહીં, ચલો કોઈ નુકસાનની બાબત નથી, તમે કદાચ ભૂલી ગયા છો, કદાચ તમે ભૂલ કરી છે, પણ ચલો તમને તક આપવામાં આવે છે. તમે હવે પછી શું કરજો? જ્યારે સંગીત વાગે, વાજિંત્રો વાગે તો તમે તેની આરાધના કરજો. તમે વિચાર કરો કે કેટલું મોટું પ્રલોભન છે તેઓની આગળ, કે હવે લાઈફ બહુ લાંબુ પડ્યું છે, સમાધાન કરી લઈએ. રાજાની કોણ દુશ્મની કરે? જંગલમાં રહેવું અને શેરની સાથે કોણ દુશ્મની કરે? મગર નહીં, તળાવમાં રહેવું, સમુદ્રમાં રહેવું ને કોણ મગરમચ્છની સાથે દુશ્મની કરે? કોમ્પ્રોમાઇઝ કરી લો. એક પ્રલોભન આવી શકે છે, પણ તમે જુઓ તો તેઓએ બહુ અદ્ભુત જવાબ આપ્યો, તે રાજાએ કદી કલ્પ્યો નહોતો. અને ત્યાં શું થાય છે તે કહે છે ફરીને એકવાર કે 16મી કલમમાં, સાદ્રાક, મેશાક તથા અબેદનગોએ રાજાને ઉત્તર આપ્યો, હે નબૂખદનેસ્સર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની કંઈ જરૂર નથી. આ કોઈ સામાન્ય જવાબ નથી. બીજી બાબત એક જરૂર તમને કહીશ કે રાજા નબૂખદનેસ્સરે બીજો પણ એક પોઈન્ટ અંદર મૂકી દીધો, અને એ પોઈન્ટમાં એણે બહુ મોટી ભૂલ કરી છે. શું કર્યું ખબર છે? તમે વાંચો તો 15મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે જો કે તમે પૂજા નહીં કરશો તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે, અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે? અને આ લડાઈ ઈશ્વરની છે. તમારી ને મારી આ લડાઈ નથી અત્યારે. આ લડાઈ ઈશ્વરની છે, અને આ લડાઈ સ્વર્ગ લડે છે. અને શું થાય છે? તેઓએ કહ્યું કે રાજા, અમારે તમને જવાબ આપવાની કોઈ જરૂર નથી. અને હું એના વિશે વિચાર કરતો હતો કે આવો નિર્ણય કેવી રીતે પોસિબલ બની શકે છે જો આપણે વચનથી ભરાયેલા છે તો. અને હું એના વિશે વિચાર કરતો હતો કે તેઓ પરિણામ જાણતા હતા, છતાં તેઓ પોતાના વિશ્વાસની સાથે નહીં, કે તેમની અંદર જે વિશ્વાસ હતો તેની સાથે તેઓ સમાધાન કરવા માંગતા નહોતા. અને આજે દુનિયામાં જ્યારે આપણે જીવીએ છીએ, આપણા માટે ચેલેન્જ છે, ઘણી બધી બાબતો સૈતાનિક છે, અને આપણે જો સમાધાન કરીશું તો ઈશ્વરનો મહિમા આપણાથી રોકાશે, ઈશ્વરના બ્લેસિંગો રોકાશે. અને સુવર્ણ અક્ષરે જેવી રીતે નામ સાદ્રાક, મેશાક ને અબેદનગોના લખાયા, સ્વર્ગમાં એ કાર્યોના નામ આપણા લખાશે નહીં. આપણા રિવોર્ડોથી આપણે ચૂકી જઈશું, હે ને? આપણા મુગુટોથી આપણે ચૂકી જઈશું. ચોક્કસ આપણે તારણ નથી કોઈ શકતા, પણ પ્રભુ તમને ને મને જે એનો મહિમા લાવનાર વ્યક્તિ બનાવવા માંગે છે, એ મહિમાનું નામ આપણા નામે નહીં લખાય. બીમાસ્નિતના દિવસે આપણે ત્યાં નીચું ઘાલીને જોવું પડશે. આ જીવન પૂરું થઈ જશે. આ પૃથ્વી પર રાજાઓ, મહારાજાઓ, ઘણા બધા લોકો આવ્યા, ધનવાનો આવ્યા. મહાન સિકંદર જેવો આપણે વાત કરીએ કે જેણે પૃથ્વીના 3 ભાગ જેણે જીતી લીધું, એ માણસે ધરતી છોડી દીધી. આપણે પણ આજે અડધું જીવન થઈ ગયું છે, અડધું જીવન પૂરું થઈ જશે. હવે આપણે વિશ્વાસનું જીવન જીવવાનો સમય છે. વિશ્વાસનું જીવન જ્યારે આપણે જીવીશું, સ્વર્ગની અંદર સુવર્ણ અક્ષરે આપણા એ કાર્યોને લખાશે, અને બીમાસ્નિતના દિવસે રિવોર્ડ અને મુગોટો આપણા હશે. અને અહીંયા આપણે જોઈએ છે શું થાય છે. તેઓ કહે છે વિશ્વાસની સાથે સમાધાન કરી લેવા નથી માગતા. અને હું તમને જરૂર કહેવા માંગીશ કે આપણે આજે આ દિવસોમાં આપણા વિશ્વાસની વાત કરીએ તો આપણે સંસાર સાથે અને પાપી સાથે સમાધાન ના કરવું જોઈએ. પાપી સ્વભાવ સાથે ઘણીવાર આપણે સમાધાન કરી લઈએ છીએ, સંસાર સાથે આપણે સમાધાન કરી લઈએ છીએ. પણ જ્યારે તમે સંસારને પાપી સાથે સમાધાન કરો છો, ત્યારે તમે જોજો, તમે તમારી અંદર પીસ અને જોયનો તમે એને તમે નીકળતો તમે જોશો. હૃદયમાં કંઈ ખાલીપણું આવશે. પણ જ્યારે આપણે વિશ્વાસની સાથે સમાધાન નથી થવા દેતા, ત્યારે આપણે જોઈએ છે કે શું બને છે. અને આગળ આપણે જોઈએ છે કે રાજા ક્રોધે ભરાય છે અને કહે છે જે ભઠ્ઠી ગરમ કરવામાં આવી હતી એની 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવે છે, અને તેઓને ક્યાં નાખવામાં આવે છે? કે છે ત્યાં તેઓને ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે છે. અને અહીંયા લખવામાં આવ્યું છે કે 19મી કલમ, ત્યારે નબૂખદનેસ્સરે રોમે રોમ ક્રોધ વાપ્યો ને સાદ્રાક, મેશાક તથા અબેદનગોને
અબેદનગોની સામે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું. તેણે એવો હુકમ ફરમાવ્યો કે ભઠ્ઠી હંમેશા ગરમ કરવામાં આવતી હતી તે કરતાં 7 ગણી ગરમ કરવી, અને ગરમ કરવામાં આવે છે અને ત્યાં એમને નાખવામાં આવે છે. પરંતુ બને છે શું ખબર છે? જે લોકો અગ્નિની ભઠ્ઠીમાં તેઓને નાખવાને માટે આવ્યા હતા. 22મી કલમ, રાજાની આજ્ઞા તાકીદની હતી, તેથી ભઠ્ઠી અતિશય ગરમ હતી. તેથી જે પુરુષો સાદ્રાક, મેશાક તથા અબેદનગોને ઉંચકી લાવ્યા હતા તેઓ અગ્નિના ભડકાથી બળી મૂવા. જે લોકો એમને નાખવામાં આવ્યા હતા એ લોકો બળી મૂવા. પણ વિચાર કરો કે એમને વસ્ત્રોને જામા સહિત બાંધીને નાખવામાં આવ્યા. એ અંદર જાય છે, કેવી રીતે એ જે દોરો જે બાંધ્યા હશે, રસ્સી કેવી રીતે તૂટી જાય છે એ ખબર નહીં. અને આપણે ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યાં ઈશ્વર પુત્રના જેવો, બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ દેહ ધારણ કરે, પોતે એ પહેલાં એના વાયદાને લીધે એ ત્યાં આવે છે. અને અહીંયા તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે તેમને નાખવામાં આવ્યા હતા, 24મી કલમ, ત્યારે નબૂખદનેસ્સર રાજા અચંબો પામીને એકદમ ઊભો થઈ ગયો. રાજા ઊભો થઈ ગયો અને રાજાએ શું કહ્યું? તેણે પોતાના મંત્રીઓને પૂછ્યું, શું આપણે એ 3 માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા ન હતા? તેઓએ રાજાને કહ્યું કે હે રાજા, એ ખરું છે. ત્યારે તેણે કહ્યું કે જુઓ, હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉં છું. અને એક બાબત હું વિચાર કરતો હતો, અને એ બાબત એકચ્યુઅલી મને પણ બહુ અચંબિત કરે છે. એકચ્યુઅલી તમે જુઓ તો ત્યાં આગળ પણ તમે જોશો કે તેઓનો વાળ વાંકો થયો નથી અને તેઓના અંદરથી અગ્નિની સુગંધ પણ આવતી નથી. પણ એક બાબત વિશે હું વિચાર કરતો હતો કે આ સાદ્રાક, મેશાક ને અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા ત્યાં સુધી ઈશ્વર આવતો નથી. આ એક રહસ્ય છે. આપણા વિશ્વાસનું જીવનનું આ એક રહસ્ય છે. છેલ્લામાં છેલ્લું સારફતની વિધવા ભોજન આપી નથી દેતી ત્યાં સુધી ત્યાં કશું થતું નથી. આ એક રહસ્ય છે. દાનિયેલને સિંહોના બીડમાં નાખી દેવામાં આવતો નથી ત્યાં સુધી એના મોં બંધ થતા નથી. આ એક રહસ્ય છે. અને આપણે આ શીખવું પડશે. પ્રભુ એટલે લાઈક આપણે છેલ્લા નથી કે છેલ્લા બોલે કેવી રીતે 36 રન વાગે ક્રિકેટની રીતે જોવા જઈએ તો, પણ બની શકે છે જો બોલર ગભરાઈ જાય અને બોલર નો બોલ પર નો બોલ નાખે, બરોબર છે, અને કદાચ એવું કંઈક થાય કે નો બોલની અંદર 6 ને ચોકાઓ વાગે અને છેલ્લા સમયે એક બોલ પણ બાકી હોય ને જીતી શકે છે. ઈશ્વરનું કામ એ સુપરનેચરલ છે. અને એક બાબત હું વિચારતો હતો કે રિયલ જ્યારે ઈશ્વર જ્યારે કામ કરવાને માટે ઉતરે છે ત્યારે માણસ ભયભીત થઈ જાય છે. એ રાજાના વિશે તમે જુઓ કે શરૂઆતનો જે અધ્યાય છે એ રાજા પહેલા તમે જે ગુસ્સામાં હતો એ નમ્ર બની જાય છે. અને એના વિશે વિચાર કરતો હતો કે અધ્યાયની આ શરૂઆત માણસના વિચારથી થાય છે. તમે વાંચો તો એ 3જો અધ્યાય શરૂઆત માણસના વિચારથી થાય છે, પરંતુ અંત પરમેશ્વરના વિચારથી થાય છે. કહે છે નબૂખદનેસ્સર કે આ ઇઝરાયલના રાજા દેવ જેવો કોઈ દેવ નથી. અને એના વિશે વિચાર કરતો કે આ જે અધ્યાયની શરૂઆત છે માણસના કાર્યથી થાય છે, પણ અંત પરમેશ્વરના કાર્યથી થાય છે. જસ્ટ હું આજે સવારે જસ્ટ અભ્યાસ કરતો હતો તો દાનિયેલ વિશે અભ્યાસ કરતો હતો કે એને સિંહોના બિલમાં જ્યારે નાખવામાં આવ્યા અને એક પ્રભુરાજ સેવક એક સ્ટેટમેન્ટ લખ્યું છે અને ત્યાં એવું લખ્યું છે, હિન્દીમાં હું વાંચતો હતો તો હિન્દીમાં મેં લખ્યું છે કે સંસાર કિસી ऐसे शेर को जन्म नहीं दे सकता जिसे परमेश्वर पालतू न बना ले. જ્યારે દાનિયેલને પણ જવામાં આવ્યું સિંહોની માંદમાં ત્યારે એ કેવા બની ગયા? એ પાલતુ કૂતરા જેવા બની ગયા. બંધ એમના મોં બંધ થઈ ગયા. એટલે લેખક એવું કહ્યું, જે હું બુક્સ વાંચી રહ્યો હતો તો એમણે એવું કહ્યું કે સંસાર એવા કોઈ સિંહને જન્મ નથી આપી શકતું કે જેને પરમેશ્વર પાલતુ ના બનાવી લે. અને આપણો ઈશ્વર કેવો છે ને હું તમને સાચું કહેવા માગું છું કે આવો આ સમયો વિશ્વાસના પગલાં ભરવાનો સમય છે. આ સમયની અંદર જો આપણી પાસે ને છેલ્લા સમયની અંદર જે કંઈ બાબત બનશે એ જ બનશે કે તમારો અને મારો વિશ્વાસ ચોરાવી લેવામાં આવશે. આ દિવસોમાં બીજું નોલેજ ઓછું હશે તો ચાલશે. બીજી બધી બાબતો ઓછી. ગયા વખત આપણે સંદેશ હતો કે આપણે પ્રભુ પાસે સંભવ બાબતો માંગી શકીએ છીએ. પીટરને પાણી પર ચાલવાના માટે કોઈ નોલેજની જરૂર નથી. પીટરને પાણી પર ચાલવાના માટે કોઈ મોટા અનુભવની જરૂર નથી.
માત્ર એને વિશ્વાસ કરવાનો છે કે તારો અધિકાર છે સમુદ્ર પર અને હું ચાલી શકું છું, તું આજ્ઞા કર. અને આવો તમને એન્કરેજ કરવા માગું છું, આવો આપણી આંખોને બંધ કરીએ. આવો આ સમયમાં આપણે વિશ્વાસની જરૂર છે. આવો આ સમયમાં આપણે વિશ્વાસના પગલાંની જરૂર છે. એ પ્રભુ ઈચ્છે છે કે આપણે વિશ્વાસના પગલાં ભરીએ. પ્રભુ ઈચ્છે છે કે આપણે એ વિશ્વાસથી સુવાર્તા પ્રચાર કરીએ. પ્રભુ ઈચ્છે છે કે આપણે એના માટે વિશ્વાસથી જીવીએ. એ જેમ વિશ્વાસના જીવનો દ્વારા નવો ઇતિહાસ જેણે રચ્યો, આજે પણ તમારા અને મારા દ્વારા પ્રભુ નવો ઇતિહાસ રચવા માંગે છે. જો તમે આ સંદેશો પહેલી વાર સાંભળો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. જો તમે ચર્ચમાં છો, જો તમે એક લીડર છો, તમે તમારા વિશ્વાસના જીવનોને પડતા ના મૂકો. સંસાર કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ લઈને આવશે. નબુખાદનેસ્સર રાજા જેવો રાજા એના રાજદરબારમાં બોલાવીને 3 લોકોની સાથે સમાધાનની વાત કરે છે, પણ એ 3 જુવાનો એમના કોઈ ભવિષ્યની પરવા કરતા નથી. અને જ્યારે જે પોતાના ભવિષ્યની પરવા નથી કરતો, એનું ભવિષ્ય ઈશ્વર બનાવે છે. આવો વાલાઓ, તમે જો પહેલી વાર સંદેશ સાંભળી રહ્યા છો, યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજા છે, એ અધિકારી છે. એ રાજા, એ આકાશ અને પૃથ્વીનો અધિકાર તેની પાસે છે. એણે તારણનો રસ્તો કાઢ્યો છે. એણે પોતે ક્રૂસ પર પોતાનું લોહી વેવડાવ્યું છે. જો તમે યુટ્યુબ પર સાંભળી રહ્યા છો, કદાચ અહીંયા છો, હા, તમે ઈસુ ખ્રિસ્તને પોતાના વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકારી શકો છો, કેમ કે તારણ તેનાથી છે. વિશ્વાસથી આપણે જોઈએ છે કે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમારા વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકાર કરી શકો છો. મારી પાછળ તમે કહી શકો છો, હા પ્રભુ, હું પાપી છું, હું પોતાને બચાવી શકતો નથી અથવા શકતી નથી. પ્રભુ, તમે જીવનના અધિકારી છો. હું તમારા પર વિશ્વાસ મૂકું છું, તમારા બલિદાન પર વિશ્વાસ મૂકું છું કે તમે મારા પાપોના માટે ક્રૂસ પર પોતાનું લોહી વેવડાવ્યું છે. જો તમે આ પ્રમાણે વિશ્વાસ રાખ્યો છે, તમારા અંતરમાં તમે પ્રાર્થના કરી છે, તો એ તારણ તમારું છે. તારણ તમારું છે. પવિત્ર આત્મા દેવ તમને ગિફ્ટમાં આપવામાં આવે છે અને તમે હવે પ્રભુના વચનમાં વધી શકો છો. કોઈ પણ તમારી આજુબાજુમાં કોઈ સંગત ચાલતી હોય તો ત્યાં તમે જઈ શકો છો. જો નજીક છો તો તમે અહીંયા આવી શકો છો. ધન્યવાદ પ્રભુ, આ વચનોને માટે ધન્યવાદ. વચનોનું રક્ષણ કરજો પ્રભુ. અમને મદદ કરો, અમે વિશ્વાસના પગલાં બનનાર બની જઈએ, કેમ કે આ જીવનમાં પ્રભુ અમારા માટે મૂલ્યવાન અવસર છે. પ્રભુ, એસ્તરે અદ્ભુત પગલાં ભર્યા વિશ્વાસના. સાદરાક, મેશાક, અબેદનગોએ વિશ્વાસના પગલાં ભર્યા. દાનિયેલે વિશ્વાસના પગલાં ભર્યા અને તેઓએ એ વિશ્વાસના પગલાઓ દ્વારા આખો ઇતિહાસ બદલી નાખ્યો. દેવ બાપ, અમને મદદ કરો. અહીંયા બેઠેલા અમ સર્વને પ્રભુ તમારી કૃપા હેઠળ મુકાય છે. તમારું વચન અમારા હૃદયોમાં ખજાનાની જેમ બની રહે અને પ્રભુ અમે બધા જ તમારા નામમાં, તમારા કામમાં વપરાઈ શકીએ તેવું તમે થવા દેજો. સંસારની સાથે